ડ્રગ્સ અંતર્ગત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના હોય ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને ગઈકાલ તારીખ 11/2/2026 રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા 4 રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો લઈને ઉભ્યા છે અને થોડી વારમાં નીકળી જનાર છે. જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેશજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક કાર્યવાહી કરીને અહીંથી કડોદરા 4 રસ્તા જઈ જે તે સ્થિતિમાં કન્ટેનરના ડ્રાઈવર અને ક્લીનરને પકડેલા હોય, જે લોકોને પકડી અને પૂછપરછ કરતા પ્રથમ તો તેઓએ ગલ્લા તલ્લા કરતા હતા, પરંતુ ત્યારબાદ તેમને સાથે રાખી કન્ટેનરમાં પાછળના ભાગે ચેક કરતા પાછળનો ભાગ એકદમ ખાલી મળી આવેલ. ત્યારબાદ કન્ટેનરનું કેબિન ચેક કરતા ડ્રાઈવરના કેબિનમાંથી કોઈ વસ્તુ મળી આવેલ નહીં, પણ ડ્રાઈવર સીટના પાછળના ભાગે ગુપ્ત ખાનું બનાવેલું હતું કન્ટેનરના અને ડ્રાઈવરના કેબિનના વચ્ચે, જે ગુપ્ત ખાનું લગભગ 8 ફૂટ જેટલું હાઈટ ધરાવતું હતું, 7 ફૂટ પહોળું અને 4 ફૂટ લાંબુ. આ ગુપ્ત ખાનામાં તેઓએ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી રાખેલ હતો. જે પોસ્ટ ડોડાનો જથ્થાને બહાર કાઢી ગણી જોતા ટોટલ 80 મીણિયાની કોથળીઓમાં પોસ્ટ ડોડાનો જથ્થો ભરેલ હતો, જેને એફએસએલ અધિકારી મારફતે ચકાસણી કરાવતા એમાં માદક પદાર્થ હોવાનું પુષ્ટિ થયેલ. ત્યારબાદ તેનું વજન કરતા 1034.435 કિલોગ્રામ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત 1,55,16,000 થાય છે. તેમજ તેમની પાસેથી જે કન્ટેનર મળેલું એની કિંમત 20 લાખ, તેમજ એમની પાસેથી 3 મોબાઈલ મળી આવેલા જેની કિંમત 40,000, રોકડા રૂપિયા 4,930 મળી કુલ 1,75,00,000 થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે.